નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. પહેલા જોઈએ ગુજરાત સમાચાર. પૂર્વ અગ્નિવીરોને અર્ધલશ્કરી દળોમાં 10% અનામત. અગ્નિપથ યોજનાની ચર્ચાને વચ્ચે ગૃહ મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે. ચીને પાકિસ્તાન મોકલેલા પ્રતિબંધિત રસાયણોના પીપ તમિલનાડુના બંદરે જપ્ત. હાલોલ ખાતેની શાનેન સ્કૂલ પાસે CBSEનું એફિલિએશન નહીં હોવા છતાં પણ 3 વર્ષથી સ્કૂલ ચાલતી હતી. વડોદરાના 2 વિદ્યાર્થીઓ CA ફાઇનલમાં દેશના ટોપ 50માં જોવા મળ્યા. નસવાડીમાં યુવાનને તાલિબાની સજાથી ચકચાર. પેટ્રોલ પંપના ડ્રાઈવરને ગોંધી રાખી નિર્વસ્ત્ર કર્યો, મોઢામાં લઘુશંકા કરી. કેમિકલના ટેન્કરમાં દારૂના જથ્થાની હેરાફેરી. 43.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આજવા ચોકડી પાસે દારૂ ભરેલી પિકઅપ વાન લઈ અને ઉભેલા 3 ઝડપાયા છે. 2036માં અમદાવાદ ઓલિમ્પિકની બીડને ખુલ્લો ટેકો. માત્ર 1.5 વર્ષમાં 2.5 લાખ ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા ભણવા પહોંચ્યા. ડીકેન યુનિવર્સિટી AIમાં એન્હાન્સમેન્ટ એક્ટિવિટીઝના અભ્યાસક્રમો શરૂ કરશે. RBI ગિફ્ટ સિટીમાં FC એકાઉન્ટ ખોલવા પરવાનગી આપી. તો સ્કૂલ ફી એક્ટ મુદ્દે સરકાર નિષ્ક્રિય. એક પણ કમિટીમાં જજ ચેરમેન નથી. સ્પોર્ટ્સમાં વાત કરીએ. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે ભારતની ટીમ પાકિસ્તાન નહીં જાય. શ્રીલંકા KUAIમાં રમવા તૈયાર ભારત. તો ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરવામાં આવશે. ભ્રષ્ટાચારના આક્ષેપોના કારણે રેગ્યુલેટરી કમિટીના સભ્ય ભરત પટેલની હાકલપટ્ટી કરવામાં આવી. તો ન્યૂયોર્કમાં 15 કરોડ વર્ષ જૂનું ડાયનાસોરનું સ્કેલેટન ઓક્શનમાં મુકાતા વિરોધ કરવામાં આવ્યો. વસઈના પિતા પુત્રના આપઘાતનું રહસ્ય યથાવત. કોઈ દેવું હોવાનું પુત્રવધૂનો ઇનકાર. વ્યાજખોરની ધમકી. તારી મા બહેનને વેચીને પણ રૂપિયા વસૂલ કરીશ. સરકારને સ્પષ્ટતા કરવા માટે ઉતરવું પડ્યું. અંકલેશ્વર ખાતે ખાનગી કંપનીમાં ઓપન ઇન્ટરવ્યૂમાં નોકરીની 10 જગ્યા માટે હજારો ઉમેદવારો મળતા રેલિંગ તૂટી પડી હતી. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ખાનગી મેડિકલ કોલેજની ફી ઓછી ન થઈ પણ સરકારીની ફી 50% વધારી દેવામાં આવી. વડાપ્રધાને કહ્યું હતું, ખાનગી મેડિકલ કોલેજની ફી સરકારી જેટલી કરીશું. શહેરમાં ઝાડા ઉલટીના 1000થી વધુ દર્દી. 21 નમૂના કોલેરાના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા, જેમાં 1 પોઝિટિવ જોવા મળ્યું. શિક્ષણ મંત્રી પાસે ફરિયાદ પહોંચતા મુખ્યમંત્રીના સીધા આદેશથી તાત્કાલિક કાઢી મુકાયા. ફી નક્કી કરવા 1.5 કરોડ માંગનારા સ્કૂલ ફી કમિટીના CAની હાકલપટ્ટી કરવામાં આવી. એક સપ્તાહમાં 1000 કરતાં વધારે કપડાં એકઠા કરી જરૂરિયાતમંદ 200 લોકોને વહેંચવામાં આવ્યા. દિવસે ફાઉન્ડેશન દ્વારા જોય ફોર ગિવિંગ અભિયાન મહિને 2 વખત વિતરણ કરવામાં આવશે. ડ્રગ્સ કાંડમાં પતિના જેલવાસ બાદ પત્નીએ વેપલો શરૂ કર્યો. 11 લાખનું MD ડ્રગ્સ પકડાયું. દંતેશ્વરના વૃદ્ધ શાકભાજી વેચતા હતા અને ત્યારે ઓળખાણ થઈ હતી. લોહીલુહાણ વૃદ્ધને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઉછીના રૂપિયા પાછા માંગતા રિક્ષા ચાલકનો વૃદ્ધ ઉપર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો. CA ફાઇનલમાં ગૌરવ અને જસિકા દેશમાં ટોપ 50માં જોવા મળ્યા. ₹20 લાખ માટે કડક ઉઘરાણીથી ત્રસ્ત પરિવારે અંતિમ પગલું ભર્યું. રાજુલામાં 14 મંદિર તોડી પાડવાની હિલચાલની સામે ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે. બજેટમાં મૂડી ખર્ચ દ્વારા રોજગારી સર્જન, સામાજિક ખર્ચ મુખ્ય થીમ. સ્પોર્ટ્સમાં જોઈએ. અંતિમ ક્ષણોમાં ઇંગ્લેન્ડ ટ્રોફીની વધુ નજીક પહોંચ્યું. જોશીમઠમાં 4000 શ્રદ્ધાળુ ફસાયા. રસ્તા ઉપર રાત વિતાવવા મજબૂર બન્યા છે. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. નિવૃત્ત અગ્નિવીરોને અર્ધલશ્કરી દળોમાં અનામત. વય છૂટછાટ આપવામાં આવશે. નીટ UG 2024ને લગતી અરજીઓની ઉપર સુપ્રીમમાં સુનાવણી 18 જુલાઈ સુધી મોકૂફ. 4 મહિનાથી ચાલતી ઉજવણીની બાદ આજે અનંત અને રાધિકાના લગ્ન. અંકલેશ્વર ખાતે ઓપન ઇન્ટરવ્યૂમાં હજારો યુવાનો ઉમટતા હોટેલની રેલિંગ તૂટી ગઈ હતી. અયોધ્યામાં જમીનો ખરીદી. ભાજપના નેતાઓ રામના નામે ન્યાલ થઈ ગયા છે. નડિયાદમાં રસ્તાના મુદ્દે પ્રજાનો હલ્લાબોલ. છોટાઉદેપુરમાં સોલાર પાણીની 10 ટાંકી નામંજૂર કરવામાં આવી. હાલોલની શાનેન સ્કૂલ CBSE સ્કૂલ જ ન હોવાનો પર્દાફાશ થયો છે. બોરસદ જળ તરબોળ. સર્વત્ર પાણી જ પાણી. ભરત પટેલ શાળા સંચાલકોને કહેતા ઉપર સુધી રકમ પહોંચાડવી પડે છે. ઓપરેશન ગંગાજળ. સરકારે ફી નિયમન સમિતિના સભ્યપદેથી અમદાવાદ ઝોનના CAને ફરજિયાત નિવૃત્ત કરી દીધા. મુંબઈથી અમદાવાદ ટેન્કરમાં ભરી લઈ જવાતો હતો 73.20 લાખનો વિદેશી દારૂ. વડોદરામાં ઝડપાયો. સ્પોર્ટ્સમાં જોઈએ. કોપા અમેરિકા. ઉરુગ્વેને હરાવી કોલંબિયા 23 વર્ષે ફાઇનલમાં પહોંચ્યું.
નવાબવાડાના મેઇન અપાર્ટમેન્ટની મકાનમાં એસઓજીની ટીમે રેડ કરી મચ્છીપીટ વિસ્તારમાંથી ફરી 11.9 લાખના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. ધારાસભ્યો હોટેલમાં કેદ, એનડીએ બેકફૂટ પર. મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 11 બેઠકો માટે આજે ચૂંટણી યોજવામાં આવશે. નીટ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં મુલતવી રાખવામાં આવી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ જાહેર. સીએ ફાઇનલમાં શહેરના 264માંથી 55 વિદ્યાર્થી બંને ગ્રુપમાં પાસ થયા છે. 8 વર્ષ અગાઉ વાડી સ્વામિનારાયણ મંદિરમાં દુષ્કર્મના બનાવમાં હજી સુધી આરોપી જેપી સ્વામી કેમ પકડાતા નથી? ખાખીને સંતના વેશમાં શૈતાન નથી મળતો તો રીઢા ગુનેગારો ક્યાંથી મળશે તેવા હાલ સવાલો ઊભા છે. ઓટો રિક્ષા ડ્રાઈવરની દીકરી ઓલ ઇન્ડિયા રેન્કમાં 5 માર્ક માટે રહી ગઈ. મયુરી ફાઉન્ડેશન ઇન્ટર અને ફાઇનલ પહેલા ટ્રાયલમાં જ ક્લિયર કરી છે. ગુજરાત ગુણવત્તા સંકલ્પનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ. વિવાદ અને વિરોધની વચ્ચે માન દરવાજા ટેનામેન્ટમાં 768 આવાસો સીલ. છેલ્લા 3 દિવસમાં 300થી વધુ પરિવારો દ્વારા સ્વૈચ્છિક સ્થળાંતર કરવામાં આવ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ ગૌતમ ગંભીર, અભિષેક નાયરને સહાયક કોચ અને રેયાન ડોશેટને ફિલ્ડિંગ કોચ બનાવવા માંગ. સંસ્કારદીપ વિદ્યાલયમાં સોલર પેનલ અને વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટનો ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો. વિકી કૌશલના તૌબા તૌબા ડાન્સ સ્ટેપના કેટરીનાએ પણ વખાણ કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પને જો બિડનને બીજી ચર્ચા માટે પડકાર્યા. કોલેરા વકર્યો, પાલિકામાં મેરેથોન બેઠકો. ફરી એક વખત રોગચાળાની છુપાવવાની કોશિશ. શહેરમાં કોલેરાના બિનસત્તાવાર કેસનો આંકડો ડબલ ફિગરમાં, પણ તંત્રના ચોપડે માત્ર એક જ પોઝિટિવ કેસ. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. નીટ યુજી સુપ્રીમમાં તારીખ પે તારીખ. હવે 18મી સુનાવણી. સરકારે કહ્યું જુલાઈના 3જા અઠવાડિયાથી કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવશે. માંજલપુરના ધારાસભ્યની રજૂઆત રંગ લાવી. કલેક્ટર કચેરીમાં ઓપન હાઉસ. 10 કેસોના પુરાવા રજૂ કરવા સમય અપાયો. સીએ ફાઇનલમાં શહેરના 2 વિદ્યાર્થી નેશનલ લેવલે ટોપ 50માં આવ્યા છે. વીએમસીની ધીમી કાર્યવાહીથી પોલીસ મથકે અરજી થતાં 1.5 વર્ષ થયું. વિજિલન્સે 1.37 કરોડના ગોટાળાની તપાસ 284 દિવસે પૂરી કરી. શહેરમાં રોગચાળો નહીં હોવાનો દાવો કરતી કોર્પોરેશનમાં તાકીદે બેઠક. વોર્ડમાંથી રોજના પાણીના 50 સેમ્પલ લેવા સૂચના. શહેરના કવિ સાહિત્યકારને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં 10ની જગ્યાએ સામે હજારો ઉમટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોર્ટના આદેશથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી. વેપારી સાથે ઠગાઈમાં ટેક્સ ઓડિટર સહિત 4ની સામે ફરિયાદ નોંધાઈ. ટીઆરપી ગેમ ઝોનવાળી જમીન પર શરત ભંગ, 26 લાખનો દંડ. પાર્ટી પ્લોટ તોડવા માટે હુકમ કરવામાં આવ્યો. સ્પોર્ટ્સમાં જોઈએ નેધરલેન્ડ્સને 2-1થી પરાજય આપી ઇંગ્લેન્ડ ફાઇનલમાં પ્રવેશ્યું છે. ઓસ્ટ્રેલિયાના વિયેનામાં બાળકો દ્વારા ચીનની સંસ્કૃતિની ઉજવણી કરવામાં આવી. મુંબઈ હિટ એન્ડ રન કેસ. મિહિર ચિક્કાર દારૂ પી અને કાર ચલાવતો હતો. 3 મિત્રોની વચ્ચે વિસ્કીના 12 પેક ઓર્ડર કર્યા હતા. હરણી બોટ કાંડ. જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરો. પીડિત પરિવારોની પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની હેડલાઇન્સ. કેસને લગતી 43 અરજીઓ કોર્ટમાં લિસ્ટેડ છે. સીજેઆઈ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચ આ કેસની સુનાવણી કરશે. સુપ્રીમે પહેલાથી જ નીટ પરીક્ષા ફરીથી લેવાનો ઇનકાર કરી દીધો છે. રાજસ્થાનના બજેટમાં આ વખતે સૌથી વધુ ફોકસ પાણી પર કરવામાં આવ્યું છે. આરએસએસ સાથે સંકળાયેલા જિગ્નેશ સોનીને મેન્ડેટ આપવામાં આવ્યું. શિક્ષણ સમિતિની એક સભ્યની ચૂંટણી માટે જિગ્નેશ સોનીને મેન્ડેટ આપવામાં આવ્યું છે. તો વડોદરા ગ્રામ્ય એલસીબીએ વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો. રાધનપુરમાં સોસાયટીઓ વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. ગાંધીધામ પાલનપુર બ્રોડગેજ રેલવે લાઇન પર મીઠું ભરેલ માલગાડી ટ્રેનના 2 ડબ્બા તૂટ્યા હતા. બનાસકાંઠાના દિયોદર પંથકમાં ટ્રિપલ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. ડીસા તાલુકામાં બનાસ નદીમાંથી રેતી ભરી નીકળતા ડમ્પરોની સામે જાહેરનામાનો વિરોધ. ઝહીર ખાન અથવા લક્ષ્મીપતિ બાલાજી ટીમ ઇન્ડિયાના નવા બોલિંગ કોચ બની શકે છે. ઓલિમ્પિક મેડલ વિજેતાને દ્રૌપદી મુર્મુએ આપી જોરદાર ટક્કર. અનેક સેટમાં નેહવાલને હરાવ્યા છે. ગોધરાકાંડ પર આધારિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ પોસ્ટપોન કરવામાં આવી છે. મુસ્લિમ મહિલાને પણ ભરણપોષણ. સાહબાનો કેસની યાદ તાજી થઈ. ડ્રેગનની અર્થવ્યવસ્થામાં ધરખમ
ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન સાંસદે કહ્યું ચીને તેની આક્રમકતા છોડવી પડશે. આસામમાં 30 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. 2 દાણચોરોની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની વચ્ચે મારામારી. કોંગ્રેસના 5 કાર્યકરો જામીન સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા. અમદાવાદમાં પોલીસના નામે તોડ કરતી ગેંગના 2 શખ્સ ઝડપાયા છે. નર્મદામાં આવશ્યક સેવાઓ માટે મોવી ડેડિયાપાડા રોડ ચાલુ રાખવા એમએલએ ચૈતર વસાવાનું કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. મનરેગા શાખામાં ચાલતા ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા આમ આદમી પાર્ટીએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. શહેરના લાલબાગ બ્રિજ પર ઉદ્ભવેલ ખાડાને પગલે પુનઃ રીસર્ફેસિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકા હસ્તકના નિઝામપુરા વરસાદી કાંસ પર બનાવેલા નાળાનો એક ભાગ જર્જરિત થયો છે. એસઓજીએ નવાબવાડામાંથી 11 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.